Hello friends, how are you all? I said Vinod sir. Welcome to our Pioneer School Patan. ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેમાં એક્ટિવિટી ફોર ટેસ્ટ ધ વેસ્ટ. તો આજે આપણે પેરેગ્રાફ નંબર 4 ની ચર્ચા કરીશું. લાસ્ટ વિડીયોમાં આપણે પેરેગ્રાફ 3 ની ચર્ચા કરી હતી. આજે આપણે પેરેગ્રાફ 4 ની ચર્ચા કરીશું. તો પેલા પેરેગ્રાફ 3 માં આપણે જોયું કે જે રસોઈઓ છે એ રસોઈઓ જે નકામા શાકભાજી છે એ નકામા શાકભાજીને સૌપ્રથમ એ ધોવે છે, ત્યારબાદ એના લોંગ સ્ટ્રીપ લાંબા ટુકડા કર્યા અને એક મોટા વાસણમાં મૂકે છે. અને એ જે વધેલી શાકભાજી છે એની અંદર જે કુક છે, રસોઈઓ છે, એની અંદર ગાર્લિક, કોકોનટ અને ગ્રીન ચીલીઝ આનું જે પેસ્ટ મિશ્રણ કરે છે અને ત્યારબાદ જે ડીશ છે એ ડીશ તૈયાર કરે છે. બરાબર. હવે ડીશ મહેમાનોને પીરસવામાં આવે છે, ત્યાંથી આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું. પેરેગ્રાફ 4, he served the dish to the guest. Everyone liked it very much. The guest said, "What is the name of the dish?" The cook was confused. Cook said, "The name of the dish is avial." Avial became famous all over Kerala, and just imagine, it all came from a basket of waste. Do you know the cook was? It was Bhim, one of Pandavas, and the king was Virat. The Pandavas were hiding in his kingdom. Avial is also popular in Tamil Nadu. હવે એ રસોઈઓ છે, એ રસોઈઓ ડીશ બનાવે છે, પછી he served the dish to the guest. એ મહેમાનોને પીરસે છે. મહેમાનોને પીરસે છે. To serve એટલે કે પીરસવું. He served the dish to the guest. મહેમાનોને એ ડીશ જે વાનગી છે એ વાનગી એને પીરસી. Everyone liked it very much. Everyone liked it very much. બધાને જે વાનગી છે એ વાનગી ગમી. જેટલા પણ મહેમાનો આવ્યા હતા રાજાના દરબારમાં, પેલેસની અંદર, એવરીવન દરેકને, બધાને આ જે નવી ડીશ બનાવી હતી રસોઈયાએ, એવરીવન લાઇકડ ઇટ વેરી મચ, તે બધાને ગમી. The guest said, "What is the name of the dish?" મહેમાનોને ડીશ સારી લાગી એટલે એનું નામ પૂછે છે કે what is the name of the dish? આ વાનગીનું નામ શું છે? આ વાનગીનું નામ શું છે? The cook was confused. To confuse એટલે કે ગૂંચવાવું, મૂંઝવાવું. The cook was confused. રસોઈયો ગૂંચવાયો, કારણ કે આનું નામ શું આપવું? આ ડીશ તો એને નકામા જે વેસ્ટ વેજીટેબલ છે એ વેજીટેબલથી બનાવી છે. આનું નામ તો એ કુક પોતે પણ જાણતો નથી કે આનું નામ શું આપવું. એટલે the cook was confused. રસોઈયો ગૂંચવાયો, મૂંઝવાયો. Cook said, "The name of the dish avial." આ ડીશનું નામ અવિયલ છે. આમ ગભરાતા ડરતા આમ બોલ્યો, કારણ કે એને પોતાને પણ ખબર નથી નામ શું છે. એટલે એને નામનું શું કહે છે? The name of the dish is avial. આ ડીશનું નામ અવિયલ છે. બરાબર. Avial became famous all over Kerala. ફેમસ એટલે પ્રખ્યાત, અને ઓલ ઓવર કેરેલા એટલે કે કેરળ જે છે સ્ટેટ, એ કેરળની અંદર આ અવિયલ છે એ પ્રખ્યાત છે. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા. જે કેરળ છે એ કેરળની અંદર આ જે અવિયલ છે એ પ્રખ્યાત છે. એન્ડ જસ્ટ ઇમેજિન, ઇમેજિન એટલે કલ્પના કરો, અને કલ્પના તો કરો, it all came from a basket of waste. જે ટોપલીમાં જે નકામા શાકભાજી છે એ નકામા શાકભાજીમાંથી આને એક સરસ મજાની ડીશ બનાવી છે.
એન્ડ જસ્ટ ઇમેજિન, કલ્પના તો કરો, બરાબર, કારણ કે એ રસોઈયો છે તો ફેંકી દેવાનો હતો, પણ ના, એને રાજાનો જે ઓર્ડર છે, હુકમ છે, એનો પાલન કર્યું અને વધેલા શાકભાજી છે એમાંથી એક સરસ મજાની ડીશ બનાવી. એન્ડ એ ઉપરાંત જે ડીશ છે આખા કેરળની અંદર પણ શું થાય છે, પ્રખ્યાત થઈ. ડુ યુ નો ધ કુક વોઝ, શું તમે જાણો છો રસોઈયો કોણ હતો? ડુ યુ નો હુ વોઝ ધ કુક, આ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. પાંડવોના જે 5 ભાઈ છે, પાંચોના 5 ભાઈઓમાંનો એક ભીમ હતો. ઇટ વોઝ ભીમ. એન્ડ ધ કિંગ વોઝ વિરાટ, અને રાજા વિરાટ. ધ પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, કિંગડમ એટલે રાજ્ય અને હાઇડ એટલે સંતાઓ. ધ પાંડવાસ વેર હાઇડિંગ હિઝ કિંગડમ, પાંડવો તેના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, બરાબર, અવિયલ છે એ અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. પોપ્યુલર મીન્સ કે લોકપ્રિય છે. કેરળની અંદર તો ફેમસ છે, પ્રખ્યાત છે, પણ તમિલનાડુ છે એ તમિલનાડુની અંદર પણ જે ડીશ છે અવિયલ છે એ લોકપ્રિય છે, બરાબર. તો હવે આના સ્પેલિંગ છે, સ્પેલિંગ લખી દઈએ. પેલો સ્પેલિંગ છે POSERVE, to serve means પીરસવું, to serve means પીરસવું. બાકી ડીશનો સ્પેલિંગ આવી ગયો છે, ગેસ્ટ્રોનો સ્પેલિંગ આવી ગયો છે, બરાબર. આગળ ટુ કન્ફ્યુઝ, ટુ કન્ફ્યુઝ એટલે ગૂંચવાયેલું અથવા મૂંઝવણમાં. તો ટુ કન્ફ્યુઝ, CONFUSE, ટુ કન્ફ્યુઝ મીન્સ ગૂંચવાયેલું. ફેમસ, ફેમસ મીન્સ પ્રખ્યાત, ફેમસ મીન્સ પ્રખ્યાત. ઇમેજિન, ટુ ઇમેજિન મીન્સ કલ્પના કરવી, ટુ ઇમેજિન મીન્સ કલ્પના કરવી. ટુ હાઇડ મીન્સ સંતાવવું. કિંગડમ, કિંગડમ મીન્સ રાજ્ય, કિંગડમ મીન્સ રાજ્ય. છેલ્લો છે પોપ્યુલર. પોપ્યુલર મીન્સ લોકપ્રિય, POPULAR, પોપ્યુલર મીન્સ લોકપ્રિય, બરાબર. તો પેરેગ્રાફ 4 છે અને જે મિનિંગ છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. આનો એક સ્ક્રીનશોટ લઈ લો તમે. પહેલો પ્રશ્ન છે, who was confused why? Who was confused why? Who was confused why? એટલે કે કોણ ગૂંચવાયું, કોણ મૂંઝવણમાં મુકાયું, એટલે why, શા માટે, બરાબર. તો આના બે પ્રશ્નો છે, એક તો કોણ કન્ફ્યુઝડ થયું, શા માટે, કોણ ગૂંચવાયું, અને why, શા માટે ગૂંચવાયું, બરાબર. તો પહેલાનો જવાબ તો એકદમ ઈઝી છે. તો કોણ કન્ફ્યુઝ થયું હતું? તો the cook was confused. રસોઈયો ગૂંચવાયો હતો. વાય, શા માટે, શા માટે ગૂંચવાયો હતો? કારણ કે જે નવી ડીશ છે એ
નવી ડીશનું નામ જાણતો ન હતો. ધ કુક વોઝ કન્ફ્યુઝડ because he did not know the name of the dish. The cook was confused. રસોઈયો ગૂંચવાયો because કારણ કે he did not know the name of the dish. નો એટલે જાણવું અને did not know એટલે કે જાણતો ન હતો. જે નવી ડીશ છે એ નવી ડીશનું નામ જાણતો ન હતો. બીજો પ્રશ્ન છે what was the name of the dish? What was the name of the dish? જે ડીશ હતું ડીશનું નામ શું હતું? શું નામ હતું એનું? અવિયલ. પૂરા વાક્યનો જવાબ આપીશું આપણે. The name of the dish was અવિયલ. What was the name of the dish? The name of the dish was અવિયલ. બીજો પ્રશ્ન છે who was the cook? Who was the cook? cook એટલે રસોઈયો. રસોઈયો કોણ હતો? તો અહીંયા પ્રશ્ન પણ પૂછ્યો છે જુઓ. Do you know who was the cook? cook કોણ હતો? ભીમ હતો. બરાબર. જવાબ આવશે Bhim was the cook. Bhim was the cook. ચોથો પ્રશ્ન છે who was the king? cook કોણ હતો? Bhim was the king. cook અને who was the king? રાજા કોણ હતો? તો the king was Virat. The king was Virat. બરાબર. King was Virat. પાંચમો પ્રશ્ન છે where is Aviar also popular? Where is Aviar also popular? બરાબર. અવિયલ ફેમસ તો કેરળમાં હતું પણ પોપ્યુલર બીજે પણ ક્યાં પોપ્યુલર હતો? તો અહીંયા આપેલું છે અવિયલ ઇઝ ઓલસો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ ઇઝ ઓલસો પોપ્યુલર ઇન તમિલનાડુ. બરાબર. તો આ 5 પ્રશ્નો છે. પ્રશ્નો પણ તમારે લખીને તૈયાર કરવાના રહેશે.